અમદાવાદના સાણંદ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। બોપલના ગાલા જીમખાના ક્લબ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અલગ અલગ ટીમો બનાવી ક્રાઇમ રાઇટર દ્વારા મુદ્દામાલ રેકેડ ચેક કરવામાં આવ્યો છે અને જેને લઈને ફરિયાદીને શોધી તેમને કોર્ટમાં મુદ્દામાલ છોડાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી, જેમાં સોના ચાંદીના દાગીના સહિતના 70,76,347ની કિંમતનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો। એમાં મુખ્ય જે છે સાણંદ ડિવિઝનમાંથી 17 લાખનો ટોટલ 70 લાખનો જે પરત અપાયો હતો। ધોળકા ડિવિઝનમાંથી 1 કરોડ અને 73 લાખનો ટોટલ મુદ્દામાલ પરત અપાયો હતો। વિરમગામ ડિવિઝનથી ટોટલ 27 લાખનો મુદ્દામાલ પરત અપાયો। ટોટલ મળીને 2 કરોડ અને 17 લાખ જેવો ટોટલ મુદ્દામાલ હતો। એમાં મોબાઈલ ફોન પણ હતા, મોબાઈલ ફોન અને ઘણા બધા 100 અરાઉન્ડ ટોટલ વ્હીકલ હતા। એમાં 4 વ્હીલર પણ હતા, એમાં એક્સકેવેટર મશીન્સ પણ હતી, એમાં કારો પણ હતી। ઓર આજ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, આ પ્રોગ્રામમાં સાણંદ ડિવિઝનમાં જેટલા મુદ્દામાલ પરત અપાવવામાં આવવાનો હતો એ તમામ જે ભોગ બનનાર છે એને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા।